મૌદા નડિયાદ બસ ચાલુ કરવા મુસાફરોએ કરી લેખિત રજૂઆત। બસની સમસ્યાને લઈ મુસાફરો દ્વારા ગાંધીનગર જીએસઆરટીએસ ખાતે અને મૌદા એસટી સ્ટેન્ડ ઇન્ચાર્જને લેખિતમાં કરી રજૂઆત। મૌદાથી નડિયાદ છેલ્લા ઘણા સમયથી સવારે 9 વાગ્યા પછીની 9:45 સુધી એસટી બસ ન હોવાને કારણે મુસાફરોને તકલીફ વેઠવાનો વારો આવે છે। મૌદાથી નડિયાદ જતા નોકરિયાત કે પછી કામ ધંધે જતા કેટલાક લોકો રોજે રોજ એસટી બસમાં અપડાઉન કરતા હોય છે। મુસાફરોએ લેખિતમાં કરેલ અરજીમાં જણાવ્યું હતું કે મૌદાથી નડિયાદ રોજ બસમાં મુસાફરી કરીએ છીએ, પરંતુ છેલ્લા ઘણા સમયથી સવારે 9 વાગ્યા પછી 9:45 સુધીના કોઈ બસ ના હોવાને કારણે મુસાફરોને તકલીફ વેઠવી પડે છે। તેમજ રાબેતા મુજબ ચાલતી જૂના બસ મહુધા આમોદ બંધ કરી દીધેલ છે, જેને લીધે આ તકલીફ થઈ રહી છે। વધુ મુસાફરોએ અરજીમાં જણાવ્યું હતું કે અમારાથી અમારા સમય કામ ધંધા પર પહોંચાતું નથી। આગળથી આવનારી બધી બસો ભરાઈને આવતી હોવાને લીધે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાથે સાથે મુસાફરો દ્વારા વિનંતી કરવામાં આવી કે આ બાબતને ધ્યાનમાં લઈ મુસાફરોની મુશ્કેલીના નિરાકરણ લાવી અને સવારે 9:30 પહેલા કે પછી નડિયાદ માટે એક બસ મહુધા ડેપોમાંથી આપવા વિનંતી સાથે અરજીમાં ઉલ્લેખ કર્યો હતો। મહુધા એસટી બસ સ્ટેશનમાં મુસાફરો માટે રાખવામાં આવેલી બેઠકોના ટેકા પણ તૂટી ગયેલા છે, જેને લઈ બેઠકના ખૂણામાં વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોના કપડાં ભરાતા કપડાં પણ ફાટી જતા હોય છે। જ્યારે શૌચાલયની વાત કરીએ તો શૌચાલયમાં બારીઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને એસટી બસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં તો એકાદ જગ્યાએ કાચના ટુકડાની સાથે કચરો પણ જોવા મળ્યો હતો। ત્યારે મહુધા એસટી બસ સ્ટેશન ખાતે બસના મુસાફરોની સમસ્યાને લઈ મહુધા ડેપો મેનેજર દ્વારા કામગીરી કરવામાં આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા। જી, તમારું નામ અને શું વિગત છે? લાલાભાઈ નામ મારું અને નડિયાદ સર્વિસ કરવું છે। બધા સાથે મિત્રો હોવાથી બસની તકલીફ હોવાથી બસ ચાલુ કરવાની નથી। કયા રૂટની બસની સમસ્યા છે? મૌદા નડિયાદ, મૌદાથી નડિયાદ જવા માટે। કેટલા સમયથી તકલીફ છે? 3 મહિનાથી। આ બાબતે તમે કોને રજૂઆત કરી? ડેપોમાં રજૂઆત કરેલી છે।